નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો મોરબીના લાલપર ગામ નજીક આવેલી કેનાલમાંથી ડૂબી જવાથી બે વ્યક્તિના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ફેમસ સિરેમિકની બાજુમાં બે વ્યક્તિઓ ગઈકાલેથી ગુમ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમના મોબાઈલ અને કપડાં કેનાલ નજીકથી મળી આવ્યા હતા, જેના આધારે બંને કેનાલમાં ડૂબી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેથી રેસ્ક્યુ ટીમ મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈને ભાડ ન મળતા ટીમ પરત ફરી હતી। બીજી તરફ આજે સવારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે એક વ્યક્તિ કેનાલમાં દેખાય છે, જેથી રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વ્યક્તિની લાશ બહાર કાઢી હતી। જે બાદ આસપાસ શોધખોળ હાથ ધરતા બીજા વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસના મૃતકની ઓળખ સુરેશભાઈ 21 વર્ષ અને સગરભાઈ 23 વર્ષ તરીકે થઈ હતી, જેમના મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।